હેલો ફ્રેન્ડ્સ, આજે છે હેલ્ધી બ્રેકફાસ્ટ સિરીઝનો ડે 1, જેમાં આપણે જોવાના છીએ મગની દાળના પુડલા. શું કામ એ હેલ્ધી છે? તો કે એમાં હાઈ પ્રોટીન છે અને ઓછી કેલરી છે. કેવી રીતે બનાવવાના છે? તો કે પલાળેલી પીળી કે લીલી મગની દાળને પીસીવાની છે. એમાં તમે પાલક છે, આદુ છે, મરચાં છે અને મસાલાને ઉમેરવાના છે. નોનસ્ટિક તવા ઉપર 1 ચમચીથી પણ ઓછું તેલ લગાવીને આ પુડલાને બનાવી લેવાના છે. શેની સાથે જમશું? તો કે ઘરની બનાવેલી લીલી ચટણી સાથે અને 1 વાટકી મોડા દહીં સાથે. એની અંદર કયા ન્યુટ્રિશન હોય છે? તો કે કેલરી, તો કે એક પુડલું તમે લેશો એટલે 100થી 120 જેટલી કેલરી હોય છે. પ્રોટીન કેટલું હોય? તો કે 6 થી 7 ગ્રામ જેટલું હોય છે. એ સિવાય ફાઇબર છે, કાર્બોહાઈડ્રેટ છે અને ફેટ છે. એની માહિતી કેપ્શનમાં આપેલી છે. અને હા, જો તમારે પ્રોટીન વધારવું છે તો એ પુડલાની અંદર તમે 25થી 30 ગ્રામ જેટલું પનીર ઉમેરી શકો છો, જેનું પ્રોટીન તમારે 11 થી 12 ગ્રામ જેટલું થઈ જશે. અને કેલરી તો કે માત્ર 160 to 170 કેલરી થશે. અને દહીં સાથે લેવાના છીએ જે 100 ગ્રામ મોળું દહીં છે. તો દહીંની અંદરથી આપણને 3 થી 4 ગ્રામ જેટલું પ્રોટીન મળી જશે અને સાથે સાથે કેલ્શિયમ પણ મળી જશે. તો ચાલો મળીએ કાલે એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.